ચાલો બધાને જય સ્વામિનારાયણ। આજનો પ્રસાદ છે ફરાળી પૂરી, બટેકાનું શાક, રાજગરાનો શીરો, પછી ફરાળી ચેવડો, પછી સફરજન, ફૂલ ડીશ છે। આમ રહેતો આજે એક બેન જુનાગઢથી નામ આપવા ના પાડી છે। તમને દર એકાદશી એના તરફથી જ હોય। બપોરે એના તરફથી હતું ને, બપોર દહીં, ચેવડો, સૂકી ભાજી, જામફળ, છાશ એવું બધું હતું ને। આજનો પ્રસાદ છે ફરાળી પૂરી, પછી બટેકાનું શાક, પછી રાજગરાનો શીરો, પછી છાશ, ફરાળી ચેવડો, સફરજન, ફૂલ ડીશ। આજે એકાદશી છે। હા, આજે સ્વામિનારાયણ 223મો પ્રાગટ્ય દિવસ પણ છે। સ્વામિનારાયણ મહામંત્ર। આજે સ્વામિનારાયણ નામ ભગવાને દીધું ને એના 223 વર્ષ થયા। સ્વામી એવા નારાયણ એટલે કોણ? ભગવાન નારાયણ। આજે ફરજિયાત બધા કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખજો એટલે જાજુ ભજન થાય। આજે આમ આમ બેસો। હવે 3-4 દિવસમાં ટેબલ તમારે આવી જવાના। આમ બેસો। આમના થોડાક બહાર વહી જવાય, નો સમાય તો બસ। જય સ્વામિનારાયણ। આજનો પ્રસાદ કોના તરફથી છે? જૂનાગઢથી એક બેન તરફથી। કોના તરફથી? જૂનાગઢની એક બેન તરફથી। શું પ્રસાદ શું છે? પૂરી, શાક, ખીચડી, સફરજન। એક વારા ફરતી બોલો તો આમાં કાંઈ સમજાશે નહીં। પૂરી, શાક, શીરો, સફરજન, રાજગરાનો શીરો, બટેકાનું શાક, ફરાળી પૂરી, ચેવડો, સફરજન ને છાશ। અમૃતબેન જય સ્વામિનારાયણ। દર એકાદશી એના તરફથી જ હોય છે। તમને જ્યારે એને પૂરું થશે ને ત્યારે કહીશ। હમણાં એકાદશી 6 મહિના સુધી તો હજી પૂરી એની થાય એમ જ નથી। દર એકાદશી એના તરફથી પ્રસાદ છે। થેન્ક યુ કહી દો। જય નથી બોલવાની। સ્વામિનારાયણ ભગવાનની જય, સનાતન ધર્મની જય, ઘનશ્યામ મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, નરનારાયણ દેવની જય, કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય, ગંગા મૈયાની જય, દાતાશ્રીની જય, अपने अपने माता पिताની જય। હે મહારાજ, સભા પધારો। અમને આટલું અન્ન મળ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર। હે મહારાજ, રાજી રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો। ભગવાને થેન્ક યુ, દાતાશ્રીને થેન્ક યુ। આજે છે ને 223મો પ્રાગટ્ય દિન। આપણે મંદિરમાં તો આપણે થોડીક વાર ધૂન કરી, પણ અહીંયા થોડીક વાર અન્ન ઉપર કરવાની। ચાલો। સ્વામિનારાયણ, સ્વામિનારાયણ। ધૂન બોલવાની, એક બોલું નહીં હો। કોને આવડે છે? ઓલો તમારો છે આશરો ને તમારો આધાર, કોને આવડે છે? તમારો છે આશરો ને તમારો આધાર, સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ। તમારો છે આશરો ને તમારો આધાર, સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ। તમારો છે આશરો ને તમારો આધાર, સ્વામિનારાયણ
સ્વામિનારાયણ. આસરો તમારો આધાર સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. તમારો આસરો ને તમારો આધાર સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. તમારો જે આસરો ને તમારો આધાર સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. તમારો જે આસરો ને તમારો આધાર સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. તમારો જે આસરો ને તમારો આધાર સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. કેટલામો પ્રાગટ્ય આ સ્વામિનારાયણ મહામંત્રનો આજે કેટલામો દિવસ છે? કેટલામો? તો બરોબર યાદ રહી ગયું, કીધું તું એટલે. બસો ને 23મો જ્યારે ભગવાને સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો ને, આજે એને 223 વર્ષ થયા. કેટલા? સ્વામિનારાયણ એટલે ખબર હે ને, સ્વામી એવા નારાયણ. કોણ? સ્વામી એવા નારાયણ. તો નારાયણ હોય તો લક્ષ્મી આવે ને? હે? નો આવે? તો તમે ભણશો તો આવશે ને? સરસ, લ્યો જમવા માંડો. રાજગરાન શીરો બધાય ફરજિયાત ખાવાનો છે. કેમ નથી ભાવતો? મને ખબર, હું સાંભળતી હતી એટલે તું બોલી. એને તો ભાવે જ નહીં કાંઈ. કોને નથી લીધો શીરો? કે બધાય લીધો? બહુ કોને ભાવે? તે નથી લીધો? લઈ આઈ જા, ઊભી થા. હાલ લઈ આઈ જા, દે આને. કોને નથી લીધો બીજા? હાલ જા, ઊભી થા. તને તો ઠીક, તને મજા નથી ઠીક, તને ઘી વાળું ઓછું ખાવાનું હોય ને, તું રહેવા દે. જા લઈ આઈ હાલ. 2 ચમચી ખાવાનો જ છે. જા. ચકુબેન જય સ્વામિનારાયણ. આજે શું ફરાળ છે? ફરાળી પૂરી, બટેકાનું શાક, ફરાળી ચેવડો, રાજગરાનો શીરો, સફરજન ને છાશ. ખા લે. ઓલો હોય તો લોટવાળો ન ભાવે. આ તો આખો રાજગરાને આખા ભાગો પીસીને કર્યો છે. આ તો ભાવે જ. આ શીરો તમે ક્યારેય નહીં ખાધો હોય? નથી ખાધો ને? આ જો આ રવા જેવો લાગશે તમને. આખા ભાગો પીસીને કર્યો છે. મજામાં છે ચકુબેન? ક્યારે પધારો છો? મારું નામ કૃષ્ણાબેન છે. મારે પૂજા લેવી છે અને માટે શું કરવું? પૂજા લેવી તો મંદિરેથી પૂજા લઈ લેવાની. હા ચકુબેન, ખવડાવવાનો જ હોય ને પાકો માલ. છોકરીઓને જલસા. હા, પૂજા લેવી હોય તો મંદિરેથી વડતાલ કા અમદાવાદથી પૂજા લઈ લેવાની, કા કાલુપુરથી ને કા વડતાલથી. અહીંયા આવજો તો અમે આપશું. અમને આનંદ થશે તમે પૂજા કરશો. કેટલી પૂજા પડી? પૂજા પેટી કેટલી પડી? એ કંઈ નથી હવે? કાંઈ નહીં, હું લઈ આવીશ. થોડીક રાખી દઈશ, પછી કોઈ એવું આવે ને તો એને દેવાની. હા બોલ. હું હમણાં પપ્પા ફોન કરું, લાઈવ ચાલુ હે. હમણાં તમને ફોન કરું. હું કરું ફોન હમણાં તમને. હા જોઈ લઉં. હા.
જો થઈ ગયું ચાલુ. હા હા થઈ ગયું ચાલુ. જોવો સર શું કે છે ચકુબેન? સર કોમેન્ટ વચાણી નહીં તમારી. સર અહીં નીકળાતા એવું ને, પણ એના કામથી નીકળાવું એટલે અમારે કહેવાય નહીં ને. તમે આવો ને, સર ભલે દેશની સેવા કરે, તમે આવો. પૂર્વી અંદરો અંદર હું વાતું કરે, એની પૂછપૂછ કરતી હોય છે કંઈક. પૂછપૂછ. આ ચકુબેન કોણ છે ખબર તમને? ઓળખો છો? હે? વાઇફ, મામલતદાર સાહેબના વાઇફ. તો પછી તમારે બનવું છે ને મામલતદાર સાહેબ? આપણે સાહેબને પકડી લેવાના એમ કે અમને આમાં લાઈન આપો, અમારે કઈ કઈ એક્ઝામ આપવાની એમ. હો, ભણી લ્યો ને. એટલે આશ્રમ પ્રત્યે એને બહુ ભાવ પ્રેમ છે. બાધા આપી છે ક્યારે લઈને આવશે એમ. હવે પાછા એમ કે ઇલેક્શન આવશે એટલે નહીં નવરા થાય, એટલે એને દેશની સેવા કરવા દો, વાંધો નહીં. એ આ તો જ ફોન લાગે, આવી ગયું હોય ને તો જ. પણ મેં જય સ્વામિનારાયણ કર્યું જોવો તમને. હા મેં જય સ્વામિનારાયણ લખ્યું. હા મેં લખ્યું, કંઈક સિસ્ટમમાં ફેર થઈ ગયો. હું હમણાં ફોન આ લાઈવ પૂરું કરીને તમને ફોન કરું. હા હા રણજીતભાઈ બધાને જય સ્વામિનારાયણ. તારું ઓલું સ્વેટર ક્યાં? બાકી છો? તાન માપનું નથી તો મને કહેવાય નહીં, તો પણ યાદ તો કરાય ને. ઠંડી છે, માપે માપે છે. એમ તો છે ઠંડી. રણજીતભાઈ મારા માટે એક કંઠી રાખજો. કંઠી તો બહુ બધી છે બેન. તમે મારી દીકરીઓને પૂજા આપશો તો અમે આશ્રમે આવશું, ચોક્કસ પૂજા આપીશ. પણ હવે તો હું હરિદ્વારથી આવું ને પછી, ઓલા પ્રયાગથી આવું ને પછી આવજો. ઘરે આવે એટલે કહું કે તમે દેશની સેવા કરો, હું આશા દીદી ત્યાં જાઉં. સાચી વાત છે ચકુબેન, તમે આવતા રહ્યો. ભલે દેશની સેવા કરે. જો આવું રહેવાનું, આટલી મોટી પોસ્ટ ઉપર જાય ને તો આવું નિર્માની રહેવાનું. શું કરવાનું? બધાય બોલવાનું ને અભિમાન ને પાવર ને નહીં રાખવાનું. રૂપિયાનો કે સત્તાનો કે હું આટલી નોકરી કરું તો નાના માણસો ન બોલાવું. હો, આપણે ચકુબેનને સાહેબમાંથી શીખવાનું, એમાંથી પ્રેરણા લેવાની. હું એક કંઈ ફોન કરું ને અડધી રાતે કરું ને તો મને જવાબ આપે. મને ક્યાંય અટવાવું ને ત્યાં કાંઈ ખબર ન પડે ને ત્યાં. નૈના બેન જય સ્વામિનારાયણ.
જય સિયારામ, જય સિયારામ, જય સ્વામિનારાયણ. માનસી આ રહી. સ્વેટર કેમ નથી પહેર્યું? ભગવાન ભણવા જાય એનું કીર્તન ગાય છે કા? કેને આવડી ગયું કીર્તન? સોનાની પાટી ગાવ તો કોણ આવડે? આવડું? સોનાની પાટી ઘનશ્યામ રૂપાની લેખ, ગુરુકુળમાં ભણવાને જ્ઞાતા ઓ ઘનશ્યામ, હરિહરી ઘનશ્યામ બાળ બ્રહ્મચારી, કયો ને ઘનશ્યામ તમારા માતાના નામ, માતા ભક્તિ માતા હરિહરી ઘનશ્યામ બાળ બ્રહ્મચારી. તમે જમી લ્યો. કયો ને ઘનશ્યામ તમારા પિતાના નામ, પિતા ધર્મદેવ હરિહરી ઘનશ્યામ બાળ બ્રહ્મચારી, સોનાની પાટી ઘનશ્યામ રૂપાની લેખ, ગુરુકુળમાં ભણવાને જ્ઞાતા ઓ ઘનશ્યામ, હરિહરી ઘનશ્યામ બાળ બ્રહ્મચારી, કયો ને ઘનશ્યામ તમારા ગામના નામ, ગામ છપૈયા ધામ હરિહરી ઘનશ્યામ બાળ બ્રહ્મચારી, સોનાની પાટી ઘનશ્યામ રૂપાની લેખ, ગુરુકુળમાં ભણવાને જ્ઞાતા ઓ ઘનશ્યામ, હરિહરી ઘનશ્યામ બાળ બ્રહ્મચારી. અમે ગાય કીર્તન ભગવાન ભણવા જાય ને એનું. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. આજે શું ધરાયું તું ડબ્બામાં? સાની સાની તલની સાની ધરાવી હતી. આગલે દે મમરાના લાડુ હતા ને, એના આગલે દે મમરાના લાડુ હતા. એક દી સેવ મમરા હોય એટલે ભગવાનને અમે ધનુર્માસમાં ભાગ ભરી જ દઈ. કા ભગવાનને ભાગ ભરી જાવો જોઈએ ને. તમે ભણવા જાવ એમ ભગવાન ન જાય? ભગવાનને એવી પ્રેમ ભક્તિથી લાડ લડાવવાના હોય બધા. એ તો ભાવના ભૂખા હોય. એ તો આખા જગતને ભણાવતા હોય. એને ભણવા જવું પડે, એને ભણવા જવું પડે. આખા જગતને ભણાવે પણ એવી લીલા કરે. શું કરે? હે હા, કૃષ્ણ ભગવાન હતા તો સ્ત્રીના વસ્ત્ર ચોરે, એને ચોરવા પડે. એ તો ભગવાન હતા પણ એ લીલા કરતા. શું કરતા? ગોપીઓના વસ્ત્ર પણ એ લીલા કરતા. શું કરે? એ આપણને સમજાવવા માટે ભગવાન એવી લીલા કરે બધી. બાળક જેવા બની જાય. ભગવાનને શું જરૂર હોય? એ તો પ્રલય કરે, ચપટી બગાડે તા. કાળ માયા બધાને વશમાં કરી એવા ભગવાન દયાળુ છે. પણ એ આપણને બધાને લાડ લડાવા બધી લીલા કરતા હોય. ચોક્કસ તમારે કૃષ્ણને ત્યાં લઈને અહીંયા આવજો લઈને, કોમલબેન. હવે આટલું બધું તો કેમ પહોંચવું? આ ગીત પોસ્ટ કરજો ને તમે લખી લેજો ને. અમે કીર્તન ગાયું એ લખી લેજો. પછી એમાં બધા નામ હોય. કયો ને તમારા વીરાના નામ, ઈચ્છારામભાઈ, રામપ્રતાપભાઈ, એ બધું કહેવાનું. ભાભીના નામ સુવાસીની ભાભી. એટલે એમાં પછી કાંઈ હોય ને, માસી તો કે ચંદા માસી, મામી તો સુંદરીબાઈ. એટલે એ એવી રીતના મામા તો વસરામભાઈ. એમ બધું કડીમાં કીર્તનમાં કહેતું જવાનું હોય. સખા તો માધવ વેણી, ભગવાનના મિત્ર હતા. તમારા બધી બેનપણીઓ છે ને, એમ ભગવાનના મિત્ર હતા. કયો ને ઘનશ્યામ તમારા સખાના નામ, સખા માધવ વેણી હરિહરી ઘનશ્યામ બાળ બ્રહ્મચારી. ભગવાન નહીં હતા. જય સ્વામિનારાયણ. તમે આમાંથી શીખવાડી દેજો ને.
માનવી મજા કરે છે પણ ભાઈ તમે એક આવજો. તમે મૂકીને ગયા પછી ચક્કર મારવાય ન થાય એને એમ તો થાય ને. તમે આવજો ખાલી મળવા સમય મળે ને ત્યારે ભલે તમે કલાક જ આવો પણ માનવીને મળવા આવજો. માનવી જય સ્વામિનારાયણ કહી દે. જય સ્વામિનારાયણ. મોજ છે કા? કેટલો વજન વધ્યો? 39. જય જલારામ. અત્યારે શુદ્ધ ધોયા એનો વારો છો અહીંયા. એને માં કરજો અહીંયા એનો વારો છે. વિસુ વાઘેલા બેન તમે સાંજે વિડીયો કોલમાં મારી દીકરી હારે વાત કરજો. મારી દીકરી બહુ રાજી થશે. ભાઈ એટલો બધો તો હમણાં ટાઈમ નથી રહેતો પણ દીકરીને લઈને આવજો ને. મારે એક 7 વર્ષની છે ને એક 9 વર્ષની દીકરી છે. ચોક્કસ એમને લઈને આવજો અને એવું હોય ને તો મને કાલે ફોન કરજો. કાલ 10-11 વાગે સવારે ફોન કરજો ને. 11 વાગે વિડીયો કોલ ત્યારે કરજો. અતુલભાઈ ગજર કેટલી દીકરી. જય સ્વામિનારાયણ. કેમ છો બેન? મજામાં. જય સ્વામિનારાયણ. અહીંયા આવવું પડે ભાઈ ગણવા માટે. જય સ્વામિનારાયણ. અડતાલીસ એમાંથી રજા દીધી અમુકને એટલે હશે હજી. તમારે ત્યાં આવવું છે તો હું આવું. દીદી આવજો મળવા માટે આવજો. ચોક્કસ પધારજો. નો ડબ્બામાં લઈ જાજો. આ ડબ્બામાં લઈ જવાય. સાની કેટલા ખાઈ ગયા? તલની કાળા તલની સાની. એમાં મેં કાજુ બદામ નાખ્યું, દ્રાક્ષ કાજુ બદામ દ્રાક્ષ એમાં નાખી દીધું. મસ્ત બનાવ નાખી. આ તો મેં સાંજે ખાધી ગઢ પડે. થોડી થોડી ખાજે હો. ત્યાં સાથે એ બગડી જાય. એટલે 10 દિવસ તો સારી રહે. 10-12 દિવસ. ના કીધું ને. એકાદશીના જય સ્વામિનારાયણ. જય માતાજી. જય સ્વામિનારાયણ. હા હરેશભાઈ તમે આવ્યા હતા પણ હું નહોતી. પૂરી થઈ. અચ્છા. ગોથી પડ્યા. જય સ્વામિનારાયણ. ચેવડો લઈ લે. આને ચેવડો લઈએ જા. મારે તમારે હાથેથી પૂજા આપવી છે તો તમે આપશો ને? પૂજા હા હું આપીશ પણ લઈ આવ ને વાંથી મારા સામું જોમાં જા. વાહ જા જેન જોઈ લઈ આવો જા. આજે શું બનાવ્યું છે? આજે પૂરી, ફરાળી ચેવડો, બટેકાનું શાક, સફરજન, શીરો. બે હાથે કેમ પૂરી તોડસ? એટલે મને વાતો ચડાવ દેવાને એટલે ધ્યાન નો રહે કા? હા હોશિયાર. હા બહાર ગઈ હતી. હા ફરાળમાં બધું છે. જય સ્વામિનારાયણ. આવજો પૂજા તમ તારે અહીં આપીશ અને કંઠી આપીશ. જેને જેને પૂજા કરવી પૂજા કંઠી બધું આપશું. જય સ્વામી. આપનો આશ્રમ ક્યાં આવેલો છે? રાજકોટ અમદાવાદ હાઈવે. राजकोट अहमदाबाद के पास लिमड़ी साइला के बीच में. इंग्लिश बोलो तो. जो आमा पूछे हिंदी में पूछे तो केवू पड़े. इंग्लिश मने क्या आवड़े? मने नथी आवड़तुं इंग्लिश. जेवो देश एवो वेश में नो कीधुं. आटलो कई नथी आवडती. जय गुरु महाराज. जय स्वामीनारायण. जय श्री कृष्ण.
જય માતાજી. શું બોલેસ? બોલ બોલ, શું બોલોસ? એવું હતું ગૂગલ મેપમાં એમ? જય ગૌ માતા, જય સ્વામિનારાયણ. ગાયને સારું થઈ ગયું, આ વાછડીને સારું થઈ ગયું, કોઈ ચિંતા ન લેતા એમ માનવી કે છે. અમારે વાછડીને સારું થઈ ગયું. કા આજે એકાદશી મેં તો એને જ આપી. આજનું પુણ્ય એને એકાદશી બિચારી કેટલી ઓલી હેરાન થતી. તે છાશ પીવાની બાધા લીધી કે ગાય વાછડી હારી નહીં થાય તો છાશ નહીં પીવી એમ. કોને? તેનીએ દૂધ નહીં લીધી હતી. હવે સવાર ચા પી લેજો. હવે ગાયને સારું થઈ ગયું વાછડીને. આ કોના સફરજન? બેનું આયો તો એક ખાટલો લઈને બેઠા હતા ને મોટા મોટા ખાડા બુરાતા હતા. હા રણજીતભાઈ, તમે આવ્યા ત્યારે કેટલો ખાડો હતો ને, અને ખાટલો લઈને બેઠી હતી. એક ખાટલો હતો વાહ મંદિરમાં, તે કાચું હતું માટી. આ તો ખાડો, આ જેટલો માળ ઉપર છે ને એટલો એક માળ અંદર ગયો, એટલું પૂરણ માટી આવ્યું, એટલું માટી કામ આમાં આવ્યું. આ ખાડો જ હતો, આવું જંગલ જ હતું. જય રામદેવ, જય સ્વામિનારાયણ, જય માતાજી. બધાને દીકરીઓને મને બધાને જય સ્વામિનારાયણ. મિતભાઈ જય સોમનાથ. દાદા પ્રવાસમાં ક્યાં જાવું? મેં તો કીધું નતું. છેલ્લે ક્યાં જાય? મારે ત્યાં જવું. ચાલો છેલ્લે ક્યાં જવાનું હોય? તો તમારે ત્યાં આવું એ તમે એમ કહો, તમે લઈ જાવ ને. મારે ત્યાં જવું, તમે આવશો? એ કઈ મગની સંસ્કાર ગોઠવવાના, કઈ વાંધો નહીં. અહીંયા મંદિરે નવા જૂના વાળું બહુ ઝઘડે છે. ઝઘડવા દ્યો ભાઈ, જે ઝઘડતા હોય ને. આપણે ભગવાનને લઈને બેસી જાવ બસ. અમે બહુ ઝઘડાતા હતા, જ્યાં સુધી ખબર નહોતી ને ત્યાં સુધી અમે બહુ નવા જૂનામાં ઝઘડા છીએ. ખોટું નહીં બોલી. આજે એકાદશી છે ને, કેમ કે આપણને સત્ય સ્વીકારવામાં કોઈ દિવસ ક્યારેય પ્રોબ્લેમ હોતો જ નથી. ગમે તે હોય, જે આપણાથી થયું હોય એ સત્ય સ્વીકારી જ લેવાય. એટલે અમે નવા જૂનામાં મંદિરને લઈને અમે બહુ ઝઘડા છીએ ભાઈ. પણ જ્યારે સમજાણું ને કે ભગવાને કીધું ને, એમ ટોલા હોય આ ઘરે, જો મારા માથામાં ટોલા પડે પછી એટલે જ્યાં સુધી ખબર નહોતી ને ત્યાં સુધી અમે નવા જૂનું કરીને મંદિર લઈ ઝઘડા. પછી એટલું વિચાર લીધું, ભગવાને કીધું ને મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. અને જે ગાદીએ બેસે એ જૂનાવાળા બેસે તોય માનવાના, નવા બેસે તોય માનવાના. જે ભગવાને સ્થિતિ સર્જન કરી ને એને સ્વીકારી લેવાનું. એટલે ત્યારે અમે પાછા પડી ગયા. પછી એમ જ માની લીધું કે અત્યારે ભગવાને જેને બેસાડ્યા એને માની લેવાના, પછી બીજાને બેસાડે એને માની લેવાના. એટલે ભગવાનની જે મરજી હોય ને એ થાય. એટલે અમે બહુ ખોટું નહીં કે અમે ઝઘડો નવા જૂના મંદિરને લઈને, ત્યારે શું બહુ આમ લાંબી ન ખબર હોય ત્યારે એમ થાય કે આપણે ઝાચા, ઓલા ઝાચું, ઓલું ઝાચું, ઓલું પેલું ઝાચું. પણ જ્યારે ભગવાનના શબ્દ મગજમાં બેસી ગયા ને ત્યારે બધું છોડી દીધું. પછી એ જ માની લીધું કે જેને ભગવાને બેસાડ્યા એને માનવાના. નાની બાળાને મારા જય સોમનાથ. જય સોમનાથ દાદા બોલો. જય સોમનાથ દાદા. જો સામેવાળા આપણને એમ કે ને જય સ્વામિનાથ તો જય સ્વામિનાથ, સામેવાળા એમ કે ને જય માતાજી તો જય માતાજી, સામેવાળા એમ કે ને જય શ્રી કૃષ્ણ તો ઈ કહેવાનું. જે કે નહીં કહેવાનું. ત્યારે એવું નહીં રાખવાનું કે હું સ્વામિનારાયણ છું તો હું સ્વામિનારાયણ જ બોલું. શું? હા બસ, આપણે બધાય ભગવાનને આદર આપવાનો. આપણે નિષ્ઠા એક નહીં રાખવાની, પણ આદર તો બધાને આપવાનો. હા શું હે પાત તો તું નામ લખી લેજે. તું કામ ચિંતા કરસ? તું ત્યાં અંદર ચોપડો લઈને ઊભી રહે. હા જો આવી ગયા ને બધા ત્યાં દોડી, તું ત્યાં ઊભી રહે, તારે નામ જ લખવાના. જેનું કામ હોય એ કરશે. હા ના ઈ તમે જાઓ, ઈ બધાને જ
એને જ બૂટવાળાને. હા તો ઓલા હોય એટલા જાવ. હા સૂજવાળા હાલો. આ બે જ છે સૂજવાળિયું. હા બીજું હાલો હાલો તમે 4 જ. વાહ બેન આપને વંદન છે. એમાં શું વંદન? બધું દીકરીઓને શીખવાડવું તો પડે ને. એટલે કાંઈ એવું ન હોય કે આપણે જ આમ બહુ ઊંચા ને બીજા નીચા ને એવું ન હોય. જેને શ્રદ્ધા હોય એ એને માની શકે. એટલે બધાના હૃદયમાં બધાનો પોતપોતાનો ધર્મ ઊંચો જ હોય તો એટલે આપણે બધાને માન સન્માન આપવાનું. ભક્ત ચિંતામણી વાંચી હોય તો બે ભાઈ મેં ભક્ત ચિંતામણી 5 વાર વાંચી. 5 વાર વાંચી લીધી. અને મને એક જ શબ્દ ખબર છે કે મારા જેમ કીધું ને મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. હું એ શબ્દ ઉપર છે ને ભગવાનને સમજીને બેઠીને ભગવાને એ કીધું વચનામૃતમાં કે મોટા હરિભક્તોને બહુ રૂપિયા આપે ને એ બધા મોટા મોટા કે એવું નથી. મારા જે વચનામૃતમાં કીધું ભલે નાનો હરિભક્ત હોય ભલે રોજનું લઈને રોજનું જમતો હોય પણ જેની સમજણ શ્રેષ્ઠ ને એ શ્રેષ્ઠ. આ તો છે ને બહુ બધું હમણાં આવું પોતપોતાના સ્વાર્થ માટે ઘણું બધું બધાએ કરી મૂક્યું છે. એટલે જેને જે માનવું હોય મુબારક છે. ઝઘડતા હોય એને મુબારક છે. આપણને સમજાઈ ગયું તો આપણે વળી જવાનું બસ. તો તું તો બેસ જા. 8 ને 1 મિનિટની જ વાર. હા એનું જોવાનું. એમાં 8 ને 5 થાય ને પછી લખ લેવાનું. હો અહીંયા જા ત્યાં. ખૂબ સરસ બેન વંદન કરીએ. થેન્ક યુ. આ માર. જય સ્વામિનારાયણ. જય વો પ્રભુ. જય સ્વામી. નહોતી ખબર ત્યાં સુધી ઘણા બધા ઝઘડા કર્યા. બેન મારી પંથી તમને બહુ યાદ કરે છે. થેન્ક યુ કહેજો જય સ્વામિનારાયણ પંથીને. એટલે આમાં મને ખબર છે ઘરમાં ડખા થાય. એક ઓલા પક્ષને માનતો હોય નવાને એક જૂનાને. મારા ઘરમાં બહુ ડખા જ થતા. પણ એના કરતાં ભગવાનને એકને માનવાના અને ભગવાન જેને ગાદીએ બેસાડે એને માનવાના. ભગવાને કીધું જ છે મારી મરજી વગર. તો એ શબ્દ તો મિથ્યા ન જાય ને. તો પછી આપણી મનમાની કરવા જાય તો એ શબ્દ મિથ્યા કહેવાય. એટલે આપણે ભગવાનના શબ્દ ઉપર રહેવું પડે ને. કાંઈ વાંધો નહીં. 8:30 કાલે ના મને 8:30 તો ન મેળ પડે. સ્કૂલેથી આવે 6-7 વાગે આવે ને ત્યારે કરજો કોલ. કેમ કે સાંજે અત્યારે લાઈવ હોય. ચાવડાભાઈ ઓહો ભાઈ આજે કેમ લાઈવમાં પધારી ગયા કેટલા ટાઈમ પછી. બેન તમે બાપ્સમાં છો કે ક્યાં? હું ભગવાન સ્વામિનારાયણને માનું છું એટલે બધે વંદન કરી નમન કરી. પણ એવું નહીં કે અહીંયા હું ભગવાન સ્વામિનારાયણની છું બસ. મને એટલી ખબર છે. એટલે જેટલા પણ સ્વામિનારાયણના બધા ભગવાનના ભક્ત હોય ને બધા આપણા જ છે. એટલે અને ભગવાન આટલા બધા વાડા કર્યા છે પણ કંઈક માધ્યમથી જ કર્યા હશે ને કે એક જીવ ભગવાન સુધી પહોંચી શકે એમ. અને મને બહુ સાચું સમજાણું ને આમ ઘણા બધા બહુ શાસ્ત્ર વાંચી લીધા છે. બહુ એટલે બહુ જ વાંચી લીધા છે. એટલે હું BFSમાં હતી, કાર્યકર હતી. બાલિકા મંડળમાં નાની હતી ને ત્યારે. પણ મને બહુ બધું મેં શાસ્ત્ર વાંચ્યા પછી સમજાણું. પછી મને ખબર પડી કે ભગવાન 2 ગાદી સ્થાપીને ગયા હતા. એક વડતાલ ને એક અમદાવાદ. એટલે પછી આપણે મૂળમાં ગયા. એટલે હું જેને જ્યાં ગમે ત્યાં પણ ભગવાનને બસ ભજે છે ને એનાથી મને આનંદ છે. કે બાપમાં હોય કે વડતાલમાં હોય, કાલુપુરમાં હોય કે મણિનગરમાં હોય, ગમે ત્યાં હોય ભગવાનને ભજે છે ને એનાથી આનંદ છે. પણ મોક્ષ ભગવાને કીધો ને તો એ તો આ બેને વળગવું જ પડશે. 1 જન્મે નહીં તો 2 જન્મે. ભગવાન કે કસર ત્યાં સુધી ટળવાની છે જ નહીં. બેન મને માફ કરજો કે હવે બોલું છું. ભગવાન એક જ છે પણ માનવીય પંથો પાડ્યા. પણ એ ભગવાન એક જ છે. અલગ અલગ એટલે વાળા કર્યા હોય. આપણે જો સારું વિચારીને તો સારું લેવા મળશે. આજે આ ટોપિક ખુલ્લો ને એટલે વાત જ કરી દઉં કે આટલા બધા અલગ અલગ પંથ હોય, આટલા બધા અલગ અલગ ધર્મો હોય તો બધા છે ને એક જગ્યાએ જાય ને
તો ત્યાં બધા આમ ઝઘડા થાય ને ટ્રાફિક થાય. એટલે ભગવાને છે ને બધાને અલગ અલગ વાડા બનાવી દીધા હોય, જેને જેમાં શ્રદ્ધા હોય ને ત્યાં જાય. એટલે ત્યાંય નહીંતર એક જગ્યાએ આટલી પબ્લિક ભેગી થાય તો વિચારો શું હાલત થાય. એટલે આપણે એવું વિચારવાનું, એટલે એમ જ માનવાનું ભગવાન બધા એક જ છે, પણ જેની જ્યાં શ્રદ્ધા છે ત્યાં એ જાય છે અને એ નમે છે. સારી વાત છે, એમાં શું વાંધો. નમે તો છે, માતાજીને ભગવાનને માને તો છે. ધર્મ તો જોશે જ. ધર્મ વગરનું જીવન છે ને પશુ સમાન છે. કોઈ પણ ધર્મ હોય, તમે માતાજી માનો, ભગવાન માનો, ગમે તે માનો, પણ માનવું જ પડશે. એક જન્મે નહીં, બે જન્મે નહીં, 3 જન્મે નહીં, માનવું જ પડશે. મારી દીકરી સ્વામિનારાયણ સ્કૂલમાં જ છે. સરસ સરસ. હું એક જ દ્રષ્ટાંત આપું ને કે તમે સાળંગપુર તો જાતા જશો ને, બધા જાતા જશે. કોઈ નહીં જાતે તો સાળંગપુર હનુમાનજી દાદા પધરાવ્યા. કોને પધરાવ્યા? ગોપાળાનંદ સ્વામીએ પધરાવ્યા ને. ગોપાળાનંદ સ્વામી હનુમાનજી પધરાવ્યા, તેમાં કેટલો પ્રતાપ છે ને. ભલે બધે હનુમાનજી હોય, બધામાં પ્રતાપ જ હોય. આ તો હું ખાલી એક વાત કરું છું કે ગોપાળાનંદ સ્વામીએ પધરાવ્યા ત્યારે બધાના સંકલ્પ પૂરા કરે છે બધું. તો જે ગોપાળાનંદ સ્વામીના ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, ઈ કેવા હશે વિચારો? ઈ તો વિચારો. ખાલી આટલું વિચારીને તોય આપણને એમ થઈ જાય કે એના ભગવાન કેવા હશે. ઈ જેનું ભજન કરતા ઈ ભગવાન કેવા હશે, ઈ નારાયણ કેવા હશે, ઈ તો વિચારજો. બેન સંપ્રદાય એક જ છે, સ્વામિનારાયણને ભજે છે અને ગુરુમાં શ્રદ્ધા છે. સરસ. એટલે તો કહું, ગુરુમાં, ભગવાનમાં તમને જ્યાં શ્રદ્ધા હોય ને, તમે ઘરે એક નાને તમને જેમાં શ્રદ્ધા હોય ને એની તમે, ભલે ને હું તો એમ કહું, તમને કોઈ એવો પથ્થર ગમ્યો હોય ને એમાં તમે પૂજા કરતા હોય ને, ભગવાન માતાજી જે માનો ને તો એમાં શ્રદ્ધા હોય ને તો એ તમારા કામ કરે છે. સાળંગપુરના હનુમાનજી જમવાની સારી વ્યવસ્થા છે. સાળંગપુરની વાત જ ન થાય. તો હું આટલું જ કહું છું કે એ ગોપાળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હતા સંત. તો વિચારો જીને એના ભગવાન કેવા હોય. એટલે આટલું જ વિચારવાનું. ક્યારેક છે ને બહુ બધું આમ, ક્યારેક આમ બેઠા હોય ને ત્યારે વિચાર મનન કરવો જોઈએ. બેન, હું પંચ વર્તમાન યુક્ત સંતો હોય ને એને વંદન પ્રણામ કરું છું, પણ હું એક ભગવાન તો કોઈ સંતને માનતી જ નથી. હું ભગવાનને જ માનું છું. હું માણસમાં કોઈ દિવસ કોઈને હું ભગવાન નથી માનતી. જે માને એને મુબારક છે, મને કોઈ પ્રોબ્લેમ નથી. ભગવાને કીધું જ છે પંચ વર્તમાન યુક્ત એવા સંતો હોય છે, અને આપણા બીજા સમાજમાં એવા સંતો હોય છે કે ભગવાન જેવા કામ થતા હોય છે. સારી વાત છે, પણ હું એક ભગવાનને જ માનું છું. માતાજી તો માતાજીને જ માનું છું. હું કોઈ જે જીવતા માણસ હોય ને એને હું કોઈને ભગવાન માનતી જ નથી. ભગવાન જ છે બસ. મને આટલી શ્રદ્ધા, આવી રીતના શ્રદ્ધા છે. તમને જે શ્રદ્ધા હોય મુબારક તમને. બેન, તમારી વાત સાચી છે. શ્રદ્ધા હોય તો ભગવાન, પથ્થરમાં પણ ભગવાન છે. આપણું હૃદય ચોખ્ખું હોવું જોઈએ બસ. હા, એમાં કદડો ન ભર્યો હોવો જોઈએ. એટલે હું અંધશ્રદ્ધામાં હું જો ક્યાંય માનતી નથી. જે માનતા હોય ને મુબારક, આપણે માનતા નથી. એક જ દ્રષ્ટાંત આપું કે તમે મુખ્યમંત્રીને મળો ને એને નીચે બધાના કામ કરતા એને મળો, તો પેલા કોની પાસે જાવ તો કામ થાય? મુખ્યમંત્રી પાસે જાવ તો તમારો પ્રશ્ન વધારે સોલ્વ થાય ને, કે નીચે ઓલા બધા માણસો એને પાસે જાવ તો સોલ્વ થાય? એને પાસે થાય ને તો આપણે ડાયરેક્ટ જ ઉપરવાળા ન પકડી લઈ. પકડી લઈ ને તો ન આપણી જે હૃદયની વાત હોય ન સ્વીકારે. વચ્ચે બધાને એક સાઈડ કરીને જે મેઇન થર્ડને જ ન પકડી લઈ તો પછી સાવ સાચી વાત છે. ના, આપણી વાત સાચી હોય એવું આપણે કંઈ થોકી નથી બેસતા. આપણે તો એમ જ કહી કે જેને જે ઈચ્છા પડે
એ ધર્મ માનવો જોઈએ, પણ હિન્દુ ધર્મ માનવો જોઈએ. બસ તમારા શબ્દ સારા છે, થેન્ક યુ. અને કોઈને કાંઈ દુઃખ લાગ્યું હોય તો માફ કરી દેજો, કેમ કે મારો તો કોઈ દિવસ એવો કોઈ દિવસ ધ્યેય હોય જ નહીં કે કોઈના હૃદયને હું ઠેસ પહોંચાડું એમ. આપણને ભલે 1000 પહોંચાડી જાય, આપણને કોઈ વાંધો નથી. એટલે કોઈને કદાચ આ વાતથી કોઈના હૃદયને દુઃખ પહોંચ્યું હોય તો સોરી, અને રાજી રહેજો. અને ભગવાનને પ્રાર્થના કરી કે નવું વર્ષ આવે છે, ભગવાનને ખૂબ બધાને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને ભગવાન સૌનું મંગલ કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. આજે આમાં 1-2 કોમેન્ટ વચાઈ ગઈ, આટલી બધી વાત થઈ ગઈ. બેન અંધશ્રદ્ધામાંથી બહાર જ નથી આવતા, હવે જાગૃત થવું જરૂરી છે. આના માટે આપણે વાત કરશું. ઘણા મને એવા મેસેજ આવ્યા છે, બહુ બધા ભાઈઓને આવ્યા છે કે હમણાં બળાત્કાર થયો, પછી દીકરીનું નિધન થયું. એના માટે હું લાઈવ ડિબેટમાં એક જી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, ગુજરાત ચેનલ, કે જે હું 8 દિવસ પહેલાં હું ડિબેટમાં બેઠી હતી, ત્યારે મેં વાત કરી હતી. તો મને કે તમારા પેજ ઉપર એ વાત કરો, હું ક્યારેક આવો સમય મળશે ને ત્યારે આના વિશે આપણે વાત કરશું. પણ એક એવો કાયદો તો આવવો જ જોઈએ કે કોઈ દીકરી બેન દીકરી સામું જોતા પહેલાં છે ને આવારા તત્વો 5 વાર વિચારે, એવો એક કાયદો તો આવવો જ જોઈએ, જેથી કરીને કેટલી બેન દીકરીઓ બચી જશે. અને નહીંતર પછી બેન દીકરીઓને ખુલ્લામાં અમારે બધાને તમારે પરમિશન દેવી જોશે હથિયાર રાખવાની, એ તો બધું આવશે. એટલે આના વિશે આપણે થોડીક વાર ક્યારેક થોડાક ફ્રી હશું ને ત્યારે વાત કરશું, કેમ કે આજે એકાદશી છે તો વધારે ભગવાનનું ભજન થાય એટલું સારું. ગુરુ માનવાના હોય, અમે ક્યાં ના પાડી છીએ, ગુરુ માનવાના હોય. ગુરુ પાસે સાસુ શીખવાનું હોય, આપણને ભગવાન ઓળખાવે એ ગુરુ. જે ગુરુ છે ને ભગવાન ઓળખાવે એ ગુરુ જ કહેવાય. અમે ના જ નથી પાડતા, ગુરુને માનવા જોઈએ. પણ ભગવાન કે માતાજી તો એ માતાજી જ છે ને ભગવાન એ ભગવાન જ છે. જીવતા મનુષ્યમાં હું કોઈને માતાજી માનતી નથી, અને જીવતા મનુષ્યમાં હું કોઈ ભગવાન માનતી નથી. તમારે જેને માનવાય એને છૂટે, એને મુબારક, એની સોચને મુબારક. આપણે બસ ભગવાનને માની છીએ અને સાચા સંતને દંડવત પ્રણામ નમન કરી એની પાસેથી શીખી એ બધું માની, ગુરુય માની. પણ હું ભગવાનને તો ભગવાનની તુલનામાં તો હું કોઈને ન ગણી શકું, ક્યારેય નહીં. સુરત આવો એમ, હવે ક્યાં ફ્રી છીએ ખમણ ખાવા. તમારે ખમણ ક્યારેક અમારી દીકરીઓને ખવડાવવા આવવું જોઈએ ને. હવે મશીન આવી ગયું છે તો પછી હવે બહુ કમાવું નથી, ક્યારેક દીકરીઓને ખવડાવવા આવજો. બાલાના ખમણ ખાવા ને છોકરીઓ, બાલાના ખમણ ખાવા ભાવેશભાઈ, એટલે અહીં આવજો. હવે અમારા અહીં મશીન આવી ગયું એટલે તમારે બનાવવાના. દક્ષાબેન, જય સ્વામિનારાયણ બેન. આર કે સોની 100% બેન આવું જ જોઈએ, થેન્ક યુ. હાલો ફરાળ કરવું ને, હાલો હાલો આવું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બેન દીકરીઓને પરમિશન આપી દેવી જોઈએ બેન, એટલે જ સુધરશે માણસો. સાચી વાત છે. હા, બેન દીકરીને પરમિશન આપી દેવી જોઈએ, સાચી વાત છે. સારું, ચાલો બધાને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે અને ભગવાનને પ્રાર્થના કરી કે હરેક જીવનું ભગવાન કલ્યાણ કરે અને હરેકનું મંગલ કરે અને વિશ્વનું કલ્યાણ હો. ભગવાનને પ્રાર્થના કરી. જય સ્વામિનારાયણ. શુભરાત્રિ.